છેલ્લા કેટલાક દિવસોમાં પ્રિન્ટ મીડિયા હોય કે ટેલિવિઝન મીડિયા અનેક અહેવાલો તમે વાંચ્યા હશે, એવી તસવીરો જોઈ હશે, એવા વિડીયો જોયા હશે કે આપણો ખેડૂત ખેતી માટે ખાતર લેવા લાઈનો લગાવતો હોય, ખાતરના કેન્દ્રો પર લાઈનો લગાવતો હોય. દર વખતે સરકાર એમ કહેતી રહી કે કોટા કેન્દ્રમાંથી આવી ચૂક્યો છે. કેટલીક વાર સરકાર વતી જે શાસક પક્ષમાંથી જે પણ પક્ષ મૂકવામાં આવતો એમાં એમ કહેવામાં આવતું કે ખેડૂત કદાચ વધુ લઈ જાય છે, એક સાથે બેગ લઈ જવાનો આગ્રહ રાખે છે, એના કારણે આ સ્થિતિ સર્જાય છે. અમે વારંવાર સવાલ ઉઠાવતા રહ્યા કે ખેડૂત માટેનું સબસિડીવાળું ખાતર એની વિતરણ પ્રક્રિયામાં ક્યાંકના ક્યાંક મોટી ગડબડી છે. અનેકવાર મેં કાર્યક્રમ કર્યા છે, તમામ માધ્યમોએ કાર્યક્રમ કર્યા છે અને અનેકવાર એવું જોવા પણ મળ્યું છે કે સરકારી સબસિડીવાળું ખાતર ઉદ્યોગો સુધી પહોંચ્યું છે. 250, 300, 400 રૂપિયામાં આપણા ખેડૂતને જે ખાતરની બેગ મળે છે ને એની સાચી કિંમત 2000, 2400, 2500 રૂપિયા છે. અને એટલે જ ખેડૂતના હકનું ખાતર કેટલાક માફિયાઓ ખેડૂત સુધી પહોંચે તે પહેલાં લૂપ મારીને લઈ લે છે અને પછી આ જ પ્રકારની સિસ્ટમથી આ ઉદ્યોગોને વેચે છે. ખેડૂતને નુકસાન થાય છે. લાખો કરોડો રૂપિયાની સબસિડી કે જે આપણા ટેક્સમાંથી ખાતર માટે વાપરવાની હોય છે, વપરાય તો જાય છે પણ એનો સાચો ફાયદો મારા ખેડૂત સુધી મળતો નથી. અનેકવાર આપણે કહ્યું, જો કે છેલ્લે સરકારે બહુ બધી ફરિયાદો આવ્યા પછી તપાસ શરૂ કરી. તપાસ જે શરૂ કરી છે ને એની અંદર જે સામે આવ્યું છે ચોંકાવનારું છે. એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં ખાતરની અછત અને સ્ટોકનું સત્ય શું એ શીર્ષક હેઠળ 31 જુલાઈએ અહેવાલ પ્રસારિત કર્યો હતો. ગુજરાત સરકારે એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર વિજય ખરાડીની તપાસના આદેશ આપ્યા હતા અને એ તપાસ અંતર્ગત અનેક ઠેકાણે તપાસ પણ થઈ છે અને એ જ રીતે નકલી ખાતર પણ જોવા મળે છે, નકલી બિયારણ પણ જોવા મળે છે અને એટલે જ ખેડૂતો છેતરાય છે અને એટલે જ કેન્દ્રીય કૃષિ મંત્રીએ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ફરજીવાડા ઉપર હવે લગામ કસવી જોઈએ. ખાતરની વાત કરું તો જે એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તપાસના આદેશ આપ્યા ત્યારબાદ 8 જિલ્લાના 904 ખાતર વિતરણ કેન્દ્રની તપાસ પૂર્ણ થઈ, જેમાં 214 કેન્દ્ર પરથી હવે જોજો 904માંથી 214 કેન્દ્ર પરથી અલગ અલગ પ્રકારની 529 ગડબડી સામે આવી છે. તપાસના અંતે 6 વિક્રેતાઓના લાયસન્સ કેન્સલ કરાયા છે, સસ્પેન્ડ કરાયા છે. 2 વિક્રેતાના પરવાના રદ કરવામાં આવ્યા છે. સાબરકાંઠાના વડાલીના મહેતા મોટર્સ નામની એજન્સી વિરુદ્ધ 400 બોરી ખાતર બારોબાર વેચી મારવાનો આરોપ છે અને એટલે એફઆઈઆર નોંધાઈ છે. તો જે 214 કેન્દ્રના સંચાલકો છે એમને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે 214 પૈકીમાં કે 54 કેન્દ્રો પર ખાતરના વેચાણના બિલ જ નહોતા બન્યા અથવા ખોટા બિલ બનાવવામાં આવ્યા હતા, જ્યારે 138 કેન્દ્ર પર ખાતરનો સ્ટોક જે પત્રકમાં બતાવ્યો છે ને એના અને રિયલ સ્ટોકમાં ફરક હતો. 117 કેન્દ્ર પર સ્ટોક પત્ર અને પીઓએસ મશીનનો સ્ટોક મેચ નહોતો થતો, જ્યારે 119 કેન્દ્ર પર રજિસ્ટરમાં દર્શાવેલી ખાતરની બોરીઓ ગાયબ હોવાનું સામે આવ્યું છે. 101 કેન્દ્રોના સંચાલકોએ તો ગોડાઉન ક્યાં છે ને એની પણ સરકારને જાણકારી આપી નહોતી. આ સ્થિતિ છે આપણા ગુજરાતની અંદર ખાતર માફિયાઓની. બીજી તરફ આજે પણ ખેડાના ખેડૂતની વાત કરી લઉં. ખેડાના ઠાસરા ખરીદ વેચાણ સંઘ પર ખેડૂતોએ હોબાળો મચાવવો પડ્યો છે. વહેલી સવારથી જ મહિલાઓ અને ખેડૂતો પહોંચ્યા હતા, ત્યાં લાઈન લગાવીને ઊભા હતા. અચાનક સર્વર ડાઉન થઈ જાય છે અને ખાતરનો જથ્થો છે છતાં પણ ખાતર ખેડૂતને મળતું નથી. છેલ્લે ખેડૂત આક્રોશિત થાય છે, હોબાળો મચાવે છે. સુરેન્દ્રનગરમાં આજે ખાતરનો જથ્થો પહોંચ્યો. સુરેન્દ્રનગરમાં રાસાયણિક ખાતરની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એક રેક આજે પહોંચી છે. 14 ઓગસ્ટ અગાઉ 1300 મેટ્રિક ટન ખાતરનો જથ્થો આવ્યો હતો, ત્યારબાદ આજે 1400 મેટ્રિક ટનનો જથ્થો પહોંચ્યો છે. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ કૃષિ વિભાગે તમામ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં કંટ્રોલ રૂમ શરૂ કર્યા અને કંટ્રોલ રૂમ માટે 07923256080 079-079-2325-60-80 નંબરની હેલ્પલાઇન જાહેર કરી સાથે જ
ખાતરના વિતરણ અને સ્ટોકની માહિતીની તમામ વ્યવસ્થા પર નજર રાખવા ગેસ કેડરના 3 અધિકારીઓ એટલે કે જીએસ અધિકારીઓની નિયુક્તિ કરી છે. પણ આ તમામની વચ્ચે સવાલ એ છે કે ખાતરનું વિતરણ કેટલાક ખાનગી વિતરકો અને સહકારી મંડળીઓ થકી થાય છે અને સહકારી મંડળીઓ ખેડૂતોના જ પ્રતિનિધિઓ ચલાવે છે. પણ એ માફિયાગીરી કરતો હોય તો એ નફ્ફટ નાલાયક ક્યારે ખેડૂતનો નેતા ન હોઈ શકે. પણ દુર્ભાગ્ય છે મંડળીઓમાં એવા લોકો ઘૂસી ચૂક્યા છે, સહકારી મંડળીઓમાં એવા ઘૂસી ચૂક્યા છે. એટલે જ આ ખેલ ચાલે છે. હિતેન્દ્રભાઈ મારી સાથે જોડાયા છે, ભરતભાઈ ચૌધરી જોડાયા છે અને સાથે જ કિસાન સંઘે પણ આ મુદ્દો ઉઠાવ્યો તો આર કે પટેલ જોડાયા છે. શરૂઆત હિતેન્દ્રભાઈ તમારાથી જ કરી લઉં. અનેક વાર તમને મેં કાર્યક્રમમાં જોડ્યા છે, અનેક વાર ખેડૂતને ખાતર નથી મળતું એની બૂમ મારી છે, અનેક વાર કૃષિ મંત્રીએ પણ નિવેદન આપ્યું કે ખાતર પૂરતું આવ્યું પણ ખેડૂતની સ્થિતિ કોઈએ સમજી નથી. હવે આ ચકાસણીમાં ધ્યાનમાં આવ્યું કે ખાતરનો ખેલ તો થાય છે. આ ખેલાડીઓને આટલા વર્ષો સુધી બચાવ્યા કોને? રોનકભાઈ, મને આનંદ થાય છે આજે કે તમે ખેડૂતોની યોજનાઓ વિશે સતત ને સતત ટીવીમાં વાત કરો છો. આજે આ ખાતરના કિસ્સાની તમારી જે ઓપનિંગ કમેન્ટ્સ મેં સાંભળી તો મને એવું લાગે છે કે તમે આમાં પીએચડી કરી લીધી છે. બહુ સરસ રીતે તમે એ વાત પણ કરી કે 250 રૂપિયાની યુરિયાની થેલી સરકાર ખેડૂતને 2400 રૂપિયાની થેલી 250 રૂપિયામાં આપે છે. ભારે આંતરરાષ્ટ્રીય અફડાતફડી વચ્ચે ગમે તેટલા ભાવ વધ્યા તેમ છતાં પણ ખાતરો વ્યાજબી ભાવે મળે એ માટે સરકાર મોટી સબસિડી આપે છે. એ પણ આપણા માધ્યમથી જાણવા મળ્યું. એ વાત પણ આપણે કરી કે ખાતરનો પૂરતો જથ્થો આવવા છતાં વિતરણની જે વ્યવસ્થાઓ છે એના કારણે અથવા સ્ટોકિસ્ટો, સહકારી મંડળીઓ કે એગ્રો સેન્ટરો એની અનિયમિતતાઓને કારણે આવું બધું થાય છે. સાથે સાથે સરકારે જે પગલાં લીધા છે, જે મારે વાત કરવાની ડિટેલમાં આપે પણ વાત કરી કે એગ્રોના એમડીને કોઈ ચોક્કસ કેસ માટે તપાસ સોંપી છે, એની તપાસ ચાલુ છે. 3 ગેસ કેડરના અધિકારીઓ 18 જિલ્લાઓમાં ટીમો બનાવીને એમને ચકાસણી કરી. આપે એની ડિટેલ માહિતી આપી છે એટલે એમાં વધારે જતો નથી. અને કેટલીક કાર્યવાહી પણ લાયસન્સ સસ્પેન્ડ કરવાના, રદ કરવાના અને પોલીસ કેસ સુધીની કાર્યવાહી થઈ છે. અહીંયા જે પ્રકારની અનિયમિતતાઓ માલુમ પડી છે તો મેં અગાઉ પણ આપણને કીધું હતું કે સરકારનો ઈરાદો સાફ છે એટલે ભારે ભાવ વધારા વચ્ચે પણ સબસિડી જે 2014-15માં 50,000 કરોડ હતી એ 2.5 લાખ કરોડ સુધી વધારીને પણ ખેડૂતોની સાથે રહી છે. બીજું કે સરકારનો ઈરાદો સાફ હતો કે માફિયાઓ ખાતર ના લઈ જાય એટલા માટે જ 2004માં બનેલો કમિશન 2006માં જેને રિપોર્ટ આપ્યો તો યુરિયા ખાતરને નીમ કોટેડ કરવાનો એ પણ નરેન્દ્ર મોદી સરકારે પહેલા જ વર્ષે અમલમાં મૂકી એને નીમ કોટેડ કરવાનું પણ શરૂ કરી દીધું. એના પછી આ ખાતરની વિતરણ વ્યવસ્થામાં તમે જે અનિયમિતતાઓની વાતો કરી છે, એક સેકન્ડ રોકો, આપની વાત એકદમ સાચી છે. રોકો પણ રોકો, એક સેકન્ડ પૂરતો રોકો. આ અનિયમિતતા નથી, આ રેકેટ છે, આ કૌભાંડ છે, આ લૂંટ છે, અનિયમિતતા નથી. સરકારી ભાષાનો શબ્દ ના બોલશો. મારા ખેડૂતનું ખાતર ખાઈ ગયા છે આ લોકો. અનિયમિતતા નથી, અજાણતા કરેલી ભૂલો નથી, એને અનિયમિતતા ગણાય. આ લૂંટ છે, આ રીતસરનું ષડયંત્ર છે. હું એટલે કહું છું અનિયમિતતા શબ્દ ના વાપરશો. જેના કેસ કરવા મારી ઉપર કરેલા નાલાયકો છે, નફ્ફટો છે. રોનકભાઈ, એટલા અનિયમિતતા છે નહીં. મફતનું ખાતર લઈ જાઉં, ખાઈ જાઉં ખાતર, 2 નંબરમાં વેચી મારું, આપણે અનિયમિતતા કહીએ? આ ગેરરીતિ અને ગોલમાલ છે. હા, એમાં જે તમે વાત કરી એ જ વાત કરું છું. તમે જે માહિતી આપી કે 117 કેન્દ્રો ઉપર સ્ટોક પીઓએસ પર નથી, વાસ્તવમાં સ્ટોક નથી, પીઓએસમાં બોલતું નથી. 54 કેન્દ્રો ઉપર એ બિલ નથી બનાવ્યા અથવા 214 કેન્દ્રો ઉપર સ્ટોકમાં અને વાસ્તવિકતામાં અનિયમિતતા માલુમ પડી. એટલે એટલા માટે અનિયમિતતા કહું છું કે કેટલીક મુશ્કેલીઓ આપણને આ પીઓએસ સિસ્ટમ છે ને એ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી. જો એને ગફલો કરવાનો હોત તો મેં ક્યાં કીધું? તમે પકડી લીધું. મેં ક્યાં કીધું બીજેપીએ ગફલું કર્યું? નહીં, તમે પકડી લીધું, બીજેપીએ ગફલું કર્યું. હું ક્યાં કહું છું? મેં ક્યાં કીધું?
મેં ક્યાં કીધું સરકારે ગફલું કર્યું? તમે પકડી હું એ જ કહું લીધું. છું મને કે ખબર તમને કેમ એવી સરકારનો દુર્ગંધ આવી ગઈ. ઈરાદો- મેં જરાય નહીં કીધું બીજેપીએ ગફલું કર્યું. તમે પકડી લીધું. તમે પકડી લીધું. અને બીજું હું ફરીથી કહું છું, સાંભળો, આ બધા ભણેલા ગણેલા છે. આ બધા જે ખેલ કરે છે ને એ બધાને ખબર સ્ટોક અને બિલ વગર કેવી રીતે આપવું અને ખોટા બિલો કેવી રીતે બનાવવા. બરાબર. હવે તમે કહો છો તો કહી દઉં, આ મંડળીઓના તમને કહી દઉં, તમે જાણતા હશો મોટી મંડળીઓ કેવી રીતે ખેલ કરે. તમે છો ને ગાંધીનગરના, આજુબાજુની મોટી મંડળીઓની તપાસ કરજો. મારો બનાસકાંઠાનો ખેડૂત લાઈન લગાડતો હતો, મારો સુરેન્દ્રનગરનો ખેડૂત લાઈન લગાડતો હતો. તમારા જ ગાંધીનગરની આજુબાજુની મોટી મોટી મંડળીઓ, તમારા જ મિત્રો હશે કદાચ ઓળખીતા પાળખીતા, કેટલી ટ્રકો ભરેલી હતી સબસિડીવાળા ખાતરની. બરાબર. એટલે હું ફરીથી કહું છું, આ રેકેટ છે, આ કોઈ ક્ષતિ નથી. રોનકભાઈ, તમારી વાત સાથે સંમત છું, પણ આખી જે વિતરણ વ્યવસ્થા છે એમાં આ તપાસ થયા પછી આપણે પીઓએસ ઉપર હોય એટલે પીઓએસ સિવાય ખાતર નહીં આપવું એવો આદેશ કરવાથી કેટલીક મુશ્કેલીઓ આપણને માલુમ પડી છે. દાખલા તરીકે કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટની મુશ્કેલી હોય તો એ ખેડૂતને એની સિઝન હોય તો ખાતર લેવા ક્યાં જાય, તો એ અંગૂઠો ના માર્યો હોય, એને પીઓએસ પર ન ચડાવ્યું હોય, તેમ છતાં ખાતર એ વિક્રેતાનો અને ખેડૂતનો સંબંધ છે અને માનવતાના ધોરણે પણ એને ખાતર આપવું પડે છે. કોઈ માનવતા નથી. જો હું તમને કહું, સાંભળો, કોઈ માનવતા નથી સાહેબ. બધો ઘેર લઈ જવું એટલે ખેલ છે. કોઈ માનવતાવાળી વાત ના કરશો. અને ઇન્ટરનેટ તો આપણો દાવો કરીએ છીએ, દૂર દરાજના ગામડા સુધી ઇન્ટરનેટ પહોંચાડ્યું. આપણું આધુનિક વિકસિત ડિજિટલ ગુજરાત છે, એટલે ઇન્ટરનેટવાળી વાત તો નહીં હોતી. સર્વર જાણી જોઈને કેમ ડાઉટ કરવામાં આવે, ખેડૂતને કેવી રીતે હેરાન કરવા એની વાત કરો હિતેન્દ્રભાઈ. અને અંગૂઠો મારવાનું પછી બિલ બનાવવાનું આ બધું નહીં હોતું સાહેબ. રોનકભાઈ, આ બધા હું ફરીથી કહું છું, એક પણ વિક્રેતાનો બચાવ ના કરશો. બરાબર. એ બધા મફતમાં નહીં વિક્રેતા બન્યા અને કેટલા કમિશનો લે ને કેટલા ખેલ તમે જાણો હું જાણું સાહેબ. અને મેં તો તમે જ કીધું પીએચડી કર્યું, નહીં કર્યું પીએચડી, પણ અનુભવે જાણી લીધું. પણ હું એટલે તમારી પીએચડીમાં હું વધારો કરું કે કેટલીક જે મુશ્કેલીઓ છે ને, દાખલા તરીકે આપણા દેશમાં, આપણા રાજ્યમાં 85% ખેડૂતો 1 હેક્ટરથી ઓછી જમીન ધરાવે છે. હવે એને જ્યારે ખાતરની જરૂર પડે ત્યારે 1 થેલી, 2 થેલી કે 3 થેલીની જરૂર પડે. હવે 20 કિલોમીટર કે 25 કિલોમીટરે એનું કેન્દ્ર કે તાલુકા મથક હોય અને એને ખાતર લેવા જવાનું હોય તો એને ટેમ્પો કે છકડો લઈને જવાનું પોસાય નહીં. એટલે 10 ખેડૂતોનું એક સાથે એ ખાતર 10 ખેડૂતો એક ટેમ્પાવાળા જોડે મંગાવતા હોય છે. એનો 7 વાર એને આપી દેતા હોય છે. એટલે જ્યારે લેવા જાય છે ત્યારે એ ખેડૂતનો ત્યાં અંગૂઠો નથી પડતો, પણ એ બધા એક સાથે જ્યારે જાય ત્યારે 2-3 વખતે જાય ત્યારે એકવાર અંગૂઠો પડાવે છે. એટલે જ્યારે ખાતર જાય ત્યારે વાસ્તવમાં એ પીએસ પર ચડેલ નથી હોતું અને સ્ટોકમાં નથી બોલતું. આ અનિયમિતતા એ ખેડૂતોના હિતમાં છે. અને અત્યારે પણ સરકારે, અમારા એસીએસ મેડમે બહુ કડકાઈથી અંગૂઠો માર્યા સિવાય ખાતર નહીં આપવાનો એવો નિયમ કર્યો હતો. પણ અત્યારે ખેતીની સિઝન છે. તમારી સાથે કિસાન સંઘના મહામંત્રી જે ખૂબ અભ્યાસુ છે સાથે હતા ને એક મીટિંગમાં અમે વિનંતી કરી હતી. સાંભળો ને, એમને જ પૂછી લઉં. અમે વિનંતી કરી ને કે ભાઈ સાવ કડક ના થઈ જશો, જે લોકો માફિયા છે એમને પકડો, પણ ખેડૂતોને મુશ્કેલી ના પડે એવી થોડી લિબરલ રાખજો. એ નતા માનતા તેમ છતાં અમે સંમતિથી અમે વિનંતી કરીને એમને લિબરલ કર્યા. સાહેબ હિતેન્દ્રભાઈ, એ પેલો 1 થેલીવાળો 2 થેલીવાળો ખેડૂત ખરો ને બિચારો, એનું તો કોઈ સાંભળતું એ નહીં. અને એવું તો રામરાજે આવ્યું જ નથી. સાંભળજો, એવું તો રામરાજે આવ્યું જ નથી. માનવતા રાખે પેલો કેન્દ્રવાળો, બરાબર, એવું રામરાજ્ય નથી. આર.કે. પટેલ મારી સાથે, જો આર.કે. પટેલ તમે પણ કહેલો આ ખેલ વિશે, ખેલ કયા પ્રકારનો છે અને આજે જે ખેલ હવે ખુલ્લો પડી રહ્યો છે, તમે તેને કેવી રીતે મૂલવો છો? પહેલાં તો રોનકભાઈ, આપને અભિનંદન. થોડાક દિવસ પહેલાં પણ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ મુદ્દો ભારતીય કિસાન સંઘે ઉપાડ્યો હતો. હમણાં 25-26 જુલાઈ 26-27 જુલાઈએ પણ અખિલ ભારતીય પ્રબંધ સમિતિની બેઠક હતી. એમાં પણ દેશભરના ખેડૂતો ત્યાં પ્રતિનિધિઓ એકત્રિત થયા હતા અને ત્યાં પણ આ જ મુદ્દો ઉપસ્થિત થયા. ત્યાં ઠરાવ પણ પસાર કર્યો અને કેન્દ્રીય મંત્રીશ્રીને મોકલી પણ આપ્યો છે કે ભાઈ ડુપ્લિકેટ ખાતર અને ડુપ્લિકેટ બિયારણ જે ખેડૂત હોશે વાવવા માટે જે લઈ જાય છે અને એ ત્યાં છેતરાય છે, એ તો બંધ જ થવું જોઈએ. અને એનો આજે તમારા માધ્યમથી જાણવા મળ્યું કે કેન્દ્રીય કેબિનેટ મંત્રીએ પણ આજે એ બાબતનો પુનરુચ્ચાર કર્યો છે કે ભાઈ આ દિશા તરફ પગલાં લેવા જોઈએ. વારે વારે ખેડૂતોના પ્રતિનિધિ છીએ એટલે ગામડાઓમાંથી વારે વારે વિષય આવતો હતો. ગત 11 ફેબ્રુઆરી 2025ની અંદર અંજારની અંદર પણ આ જ રીતે ખાતર પકડાયું હતું
અને એની વાત પણ આપણા મંત્રીશ્રીને કરવાથી મંત્રીશ્રીએ પગલાં પણ લીધા, એ જેલમાં પણ ગયા અને પાછા કાયદાની આડમાં બહાર પણ નીકળી ગયા. એટલે અમે વારે વારે કીધું છે કે ભાઈ આની અંદર નક્કર કાર્યવાહી થવી જોઈએ અને નક્કર કાર્યવાહીની બાબત કૃષિ મંત્રીશ્રીએ એને સ્વીકાર કરી અને અત્યારે 18 જિલ્લાઓની અંદર ટીમો મોકલી છે. એનું માઇક્રો પ્લાનિંગ થઈ રહ્યું છે ને એના આધાર પર જ આજે જે આંકડા આપણી સમક્ષ આવ્યા છે કે ભાઈ આટલી જગ્યાએથી આ ગેરરીતિ આપણા માટે પકડાઈ છે, એ ખૂબ આનંદની બાબત છે. ખેડૂત એક્સપોઝ થયું આનંદની બાબત છે, પણ આટલા વર્ષો સુધી આ ગેરરીતિ થતી રહી સાહેબ. મારા ખિસ્સામાંથી ટેક્સના રૂપિયાથી જ ખાતરની સબસિડી અપાય, સરકાર ઝાડ ઉપર તો રૂપિયા ઉગતા નથી, જી ટેક્સ પેયરના પૈસેથી જ સબસિડી આપે અને ખેડૂતને ખાતર ના મળ્યું. આટલા વર્ષો સુધી આ ખેલ ચાલ્યો. કેટલી વાર તમે બોલ્યા, કેટલી વાર અમે બોલ્યા સાહેબ. જી 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 એટલે રોનકભાઈ વિષય એવો છે કે જ્યાં મારું શું ને મારું હું આ વિષય જ્યારે દેશ એ બે શબ્દોની અંદર વેચાઈ ગયો છે, એટલે ખરેખર જે ખેડૂતના હકનું હતું, ખેડૂતના પરસેવાનું હતું, એ આવી કંપનીઓ, આવી મંડળીઓ વારંવાર વાપરી લેતી હતી અને ખેડૂત લાઇનમાં ઊભો રહેતો હતો. આ બાબત બરાબર ધ્યાને આવતી હતી અને એના આધાર પર જ આપણે વારે વારે સરકારશ્રીને રજૂઆત કરતા હતા કે આ દિશા તરફ કોઈ નક્કર પગલાં લેવા જોઈએ. અને એ પગલાંના ભાગરૂપે આજે જે આપણને રિઝલ્ટ મળ્યું છે એટલે એ કહી શકાય કે આનંદની બાબત છે. ને તમને પણ અભિનંદન આપી શકાય કે મીડિયાએ પણ આ મુદ્દાને બરાબર, ભારતીય કિસાન સંઘે જ્યારે પ્રેસ કરી ત્યારે લગભગ બધા જ મીડિયાએ આ બાબતને ધ્યાને લઈ અને અહેવાલો બધાએ પ્રસારિત કર્યા હતા અને એના આધારે સરકાર એક્શનમાં આવી હતી. એટલે આપણા માધ્યમથી ફરી પણ જેમ તમે કીધું એમ કે ભાઈ આ ખેડૂતના હકનું ખાતર લેનાર, આ ખેડૂતના હકનું ખાતર વાપરનાર કંપનીનું ક્યારેય સારું નહીં થાય. એ આ સબસિડાઇઝ ખાતરનો નફો વધારવા માટે જે ખેડૂતનું છે એ લઈ લે છે, એની કંપની ક્યારેય આગળ નહીં આવે. ક્યાંકના ક્યાંક ચોરીના માધ્યમથી પકડાવાના છે. આગામી સમયની અંદર ભારત સરકાર અને ગુજરાત સરકારને પણ વિનંતી છે કે હજુ પણ કડક કાયદો થાય. આવી કંપનીઓને તાળા લાગી જવા જોઈએ, તો જ ખેડૂતને ન્યાય મળશે અને ખાતર મળશે. બીજી બાબત, આપણા પ્રતિષ્ઠિત ચેનલની માધ્યમથી ખેડૂતોને પણ બે હાથ જોડીને વિનંતી છે કે આ કંપનીઓની માયાજાળ પણ આમાં ક્યાંકના ક્યાંક છે. એટલે સ્વાવલંબી બનવું પણ એક અતિ આવશ્યક છે. એટલે ક્યાંક આ ખાતરમાંથી બહાર, કારણ કે આપણે ખાતરની હોશે પાક વાવી દઈએ છીએ, ક્યાંક 15 દિવસ લેટ મળે છે, 5 દિવસ લેટ મળે છે, ને એના આધાર પર આપણી આખા વર્ષની જે આવક છે એના ઉપર ખૂબ મોટી અસર થાય છે. એટલે ખેડૂતોએ પણ સ્વાવલંબી બનવું પડશે. ક્યાંક રાસાયણિક ખાતર, આપણા બધાના માધ્યમથી કહું છું કે ક્યાંક કેન્સરનું કારણ પણ છે એવું કેટલીક સારી એનજીઓ, સારી સંસ્થાઓ અને સારા વૈજ્ઞાનિકોના સંશોધન પર પણ આ બાબત ધ્યાનમાં આવી છે. એટલે સ્વાવલંબી આપણે બધા બનીએ, ક્યાંક આપણે પશુપાલન આધારિત ખેતી કરીએ, એ દિશા તરફ આગળ વધીએ, તો જ આ ખાતર કંપનીઓની ચુંગાલમાંથી આપણે બહાર આવશું. અને મંડળીઓના રહેલા પ્રતિનિધિઓને પણ વિનંતી છે કે તમે ખેડૂતના દીકરા છો, તમારી મંડળીનું તો ખાતર જો બહાર જાય તો એનાથી મોટું પાપ કોઈ નથી. એટલે ખેડૂતની મંડળીઓ ચલાવનાર લોકો પણ જાગૃત થાય. આપણા ગામના લોકો જ્યારે ખેડૂત પ્રતિનિધિ મૂકીએ છીએ એટલે ગામના લોકો પણ જાગૃત થાય કે આપણે કેવા પ્રતિનિધિ મૂકીએ છીએ કે જેના આધાર પર આપણું ખાતર બહાર જતું રહે. એટલે ફરી આપણા પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી મારા ખેડૂત મિત્રોને વિનંતી છે કે મંડળીઓની અંદર પણ આપણે સારા પ્રતિનિધિ મૂકીએ. સરકારને પણ આજે આપણા અહેવાલને પ્રસિદ્ધ કર્યો છે, આપણા અહેવાલ ઉપર પગલાં લીધા છે, એટલે સરકારને પણ આપણે રાઘવજીભાઈને પણ આપણે અભિનંદન આપીએ કે ભાઈ તમે એ બાબતે સારા પગલાં લીધા. રાઘવજીભાઈ ચિંતિત હતા, હું જાણું આરકે પટેલ, પણ ફરીથી કહું, મંડળીઓમાં ગેરરીતિ કરનાર જે પણ લોકો છે એમને વિનંતી નહીં, એમને પકડી જેલમાં પૂરવા જોઈએ. અને ગામવાળા ગામમાં કોઈ દાડ જેલમાંથી છૂટે જામીન ઉપર તો અંદર પગ ના મૂકવા દેવો જોઈએ. અને વાત ખાલી આ મંડળી સસ્પેન્ડ નહીં, તાળો મારીને ઘેર બેહાડી દેવો જોઈએ. ભરતભાઈ, તમે શું માનો? આ ચોરોનો પકડાયા ખરા, બંધ થયું, આ બધું થયું, આ ગેરરીતિ જ છે. હું ફરીથી ગેરરીતિ નહીં, ગોટાળો જ છે. આમને કરવું શું જોઈએ? કેવો કાનૂન હોવું જોઈએ કે ભવિષ્યમાં કોઈ ખેતરના ખાતર તો ઠીક, એક દાણો એ ચોરી ના ખાય. નમસ્કાર સાહેબ. જો કે આ વાત તો તમે જેમ પેલો ભાઈ કહ્યું તે પીએચડી, એટલે ભાઈ રોનકભાઈ તો ગુજરાતમાં તમામ વિષયોમાં પીએચડી થઈ ગયા છે. એકની એક વારંવાર આ માણસ પીએચડી થઈ જાય. મારા જેવો ગામડો બેઠેલો માણસને ખબર પડવા માંડી છે. તો રોનકભાઈ તો જે આ આખા ગુજરાતનું કે ભારતનું જે નવા સમાચારો દરરોજ આપું છું, અને એકને એક સમાચાર વારંવાર આવે એટલે પીએચડી મોડા થઈ જાય.
પણ વારંવાર સમાચાર કેમ આવું છે જવાબદારી કાની, બરાબર. એટલે આ પીએચડીની વાત છે બરાબર, એક વિષયમાં પીએચડી નહીં થયા, ભ્રષ્ટાચારમાં પીએચડી થયા છે, બરાબર છે, કરપ્શનમાં પીએચડી થયા છે, એ ચિયા વિષયમાં પીએચડી નહીં પણ પીએચડી થવાનો ચાન્સ સરકાર કેમ આલે છે એ સરકારને વિચારને જવું છે. જો કે આ ખાતરની વાત બહુ મહત્ત્વની સાહેબ છે, અને આ ખાતર આ પહેલું વર્ષ નહીં, આવો તો 5-7 વર્ષ હોતી. આ સિઝનમાં એક શિયાળામાં ઘઉંની સિઝનમાં આ ખેંચ પડે છે. તમે વારંવાર કહેતા હતા, હું વારંવાર હમણાં જ બોલ્યો હતો કે ભાઈ એક થેલીમાં અને અંગૂઠો સર ગાડીઓ ભરી તો અંગૂઠા આપવાની જરૂર પડતી નહીં. અને આ સરકાર હોબળો, સરકાર કોઈ પણ હોય, સરકાર વારંવાર વાર કરશે કે અમે કોઈને છોડતા નહીં ને પૂરી ગયેલી છે. તો મારું કહેવું છે હજુ જેલો ઉભરોણી નહીં, આ ગુનાગાર ગુજરાતના ખાતરના નહીં, બધા ગુનેગારોની વાત કહું છું. હજુ જેલો નવી બનાવી પડી નહીં, અરે આજ પૂરો 3 દાડે છૂટી જાય. અને જે પૈસા છે એને લૂંટ્યા છે એમાંથી જ વકીલ રોકવાનો, એમાંથી જ કોર્ટ મેટર કરવાની. એટલે એના માટે બહુ મોટી વસ્તુ નહીં. એના માટે હબળો હવે આપણે અમુક કાયદા આઝાદી વખતના ચાલુ છે, આઝાદીનું 75-78 વર્ષ થઈ ગયો. સજામાં કાયદા બદલવાની જરૂર છે. સજા કોઈ પણ ગુનાની હોય, આ કરપ્શનની હોય તો ભલે, ખાતરની હોય તો ભલે, પણ એના કાયદા ના ચાલે. હવે કાયદામાં ફેરફાર કરવો પડે. આટલા ખાતરની ચોરી તો આજ નહીં થઈ, આ તો હમણાં આપણે દક્ષિણ ગુજરાતના આપણા જયેશભાઈ કહેતા હતા કે ખેડૂતો ખોટું ખાતર નોખવામાં ખેંચ બસે. હવે જયેશભાઈ લીગલ જમીન ઉપર આવું તો ખબર પડે કે લીગલ ખાતર તો ખેડૂતો તો હબળો ખેડૂતો જરૂરતના ખાતર નોખીશું, પણ ખાતર તો દર સિઝનમાં આ મહિનામાં ખાતરની ખેંચ પડે છે. કારણ કે પેલા લોકો પણ સ્ટોક આવી ગયો ને વેચી બધા જાણતા હતા. હોબળો આ પકડોણું બહુ સારું છે. હવે બધા નેતાઓ, બધા અધિકારીઓ બધા જાણતા હતા ખાતર ચો જાય છે. હવે મારે તમારે કહેવાની જો ને, મને ખબર પડતી હતી કે ભાઈ ખાતર ખેડૂત આટલું બધું વાપરી શકે નહીં, અને ખેડૂત વગર, અને ખેડૂત સિઝનમાં વાપરવા માટે લાઇનમાં ઊભો રહેતો હોય અને ઓફ સિઝનમાં સ્ટોક છે. ઘણા એવું કહેતા પાછા કે ખેડૂતને એક થેલીની જરૂર હોય 5 થેલી સ્ટોક કરે. એટલે ખેડૂત સ્ટોક ના કરે, અને ખેડૂત એટલો બધો સદ્ધર નહીં. અને યુરિયામાં તો ખબર પડે છે, યુરિયા તો હંમેશા દાણાદાર તાજું યુરિયા, પથરો થયેલું યુરિયા કામ કરે નહીં. કોઈ પણ ખાતર હોય, યુરિયા હોય, ડીએપી હોય, એ ખેડૂત કદી સ્ટોક ના કરે. જે ખાતર કાઠું થયું હોય ગઠ્ઠો, એમાંથી નાઇટ્રોજન તત્વ ઉડી ગયું હોય, એ પાણીની ડોલમાં નાખો તો ગઠ્ઠો ના ઓગળે. એટલે ખેડૂત કોઈ સ્ટોક કરતો નહીં, કર્યોય નહીં, અને કરવાનો નહીં. એને થોડી ખબર પડે કે ભાઈ આ સિઝનમાં જ લેવા જવાય. ને ખેડૂત મે મહિનામાં લઈને ઘેર ના મેલાય, પણ ના મેલાય એ તો એને ખબર પડે ક્યારે વપરાય. એટલે આ જે પકડોણું છે સારું કર્યું છે. અને એ આ ખાતર એકલી વાત નહીં, બિયારણમાં ડખલા હોય છે, બિયારણે સાચું મળતું એમાં ડુપ્લિકેટ હોય છે. અરે દવા, આજની તારીખે દવા કંપનીઓ જે દવા વેચે છે એ દવા કંપનીમાં ડબલા પર કિંમત 100 રૂપિયાની એલટી એક્સ્ટ્રા લખ્યું હોય અને બધામાં 70 રૂપિયા વેચાય છે. એટલે ડુપ્લિકેટ દવા આપણને ખબર પડે છે. કંપની સ્ટાન્ડર્ડ, એટલે સરકારને એ પણ ધ્યાન રાખવું પડે. ખેડૂત દવા, ખાતર, બિયારણ બધામાં લૂંટાય છે. બરાબર. અને ખેડૂત એટલો બધો જાગૃત ને શિક્ષિત નહીં. અને આ ખાતરનો પ્રોબ્લેમ જો બનાસકાંઠામાં એમાં તો કાયમ તકલીફ છે. અંતરિયાળ વિસ્તાર પંચમહાલ છે, એ ખેડૂતો તો કાયમ ખાતરની લાઈનમાં ઉભરાવાનું હોય છે, 50-50 કિલોમીટરથી આવવાનું હોય છે. આજે પકડ્યું સારું કર્યું, પણ એના પણ એક્શન. બિલકુલ. અરે એ ખાતરના પૈસે જ વકીલ રોકશી, એ ખાતરના પૈસે જ બધું કરશે, પણ ખેડૂત શું કરશે? એટલે આ પકડ્યું સારું વસ્તુ છે. જી ભરતભાઈ, પકડી એ વસ્તુ સારી છે, પણ યોગ્ય સજાના હવે કાયદા બદલવા પડે. જી આર.કે. પટેલ, અંત તરફ જોઉં છું. મને યાદ છે ઓફિશિયલી કહેવામાં આવેલું કે ખાતરની સાથે, એટલે કે યુરિયાની સાથે બીજું કોઈ બોટલ પકડાવી નહીં, અને ગેરકાયદેસર છે ગુનો દાખલ થશે. તમારા ધ્યાનમાં આવે છે સરકારે ગુના દાખલ કર્યા હોય? રોનકભાઈ, હમણાં જ અઠવાડિયા પહેલાં જ ફરી એકવાર એસીએસ જોડે બેઠક થઈ, અંજુ શર્માજી જોડે. અને એના પહેલાં પણ વારે વારે આપણે માન્ય કૃષિમંત્રીશ્રીને પણ ધ્યાને દોર્યું. એમને વિધાનસભાના ફ્લોર પર પણ જાહેરાત કરી, માન્ય કૃષિમંત્રીએ લોકસભાની અંદર પણ જાહેરાત કરી.
પણ ક્યાંક મેં કીધું એમાં કંપનીઓની ચુંગાલ છે કે ભાઈ ઇફકોનું ખાતર આટલું લેવું હોય યુરિયા તો આટલું નેનો ડીએપી લેવું પડશે, આટલું ફોસ્ફરસ લેવું કાર્યવાહી પડશે. કરવાની જવાબદારી સરકારની એટલે છે. એના અનુસંધાને જ ગઈ વખતે હમણાં લગભગ આની અંદર બે વેપારીઓના લાયસન્સ હમણાં રદ બે જ કરે. ને મોટા ભાઈ, બે જ ના, ને. બે, હા, આખા એટલે કે- ના ના પાછળની ચોક્કસ પોણી- હું પાછળની પોણીને. એ બાબત સાથે ચોક્કસ સંમત છું કે ભાઈ એને નાની મોટી કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. અને અમને એમાં પણ ખાતરી આપી છે કે જો કોઈ કંપની આ રીતે જો તમને ફરજિયાત, કોઈ મંડળી પણ આ રીતે જો ફરજિયાત કરે તો તમે અમને જાણ કરજો અને આપણા જે નંબર આપ્યો છે ઓનલાઈન નંબર એની ઉપર પણ જાણ કરજો. પણ સાથે સાથે હું એ બાબત સરકારશ્રીના ધ્યાને મૂકું છું કે મંડળી તો એક પ્યાદું છે, પરંતુ જો એને જો કંપની ફોર્સ કરતી હોય તો એ કંપની બંધ કરી દેવી જોઈએ, એને વેચવાનો પરવાનો રદ કરી દેવો જોઈએ કે ભાઈ તમે આટલું ખાતર લેશો તો આટલું ખાતર તમારે લેવું પડશે. એ દિશા તરફ સરકારે આગળ પગલાં લેવા જોઈએ. આપ તમામનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરીથી કહીશ, કોઈ ખાનગી વિતરક વેપાર કરી લે, લૂંટ કરી લે, એકવાર ખાલી વેપારી છે ને એવું વિચારીને માફ અથવા સમજી શકાય, પણ ખેડૂતોની મંડળી એની સાથે જોડાયેલા લોકો જો ગડબડી મારા ખેડૂત સાથે કરતા હોય ને તો એમને ક્યારેય માફ ના કરાય, ગામમાં ના ઘૂસવા દેવાય અને જેલ ભેગા કરાવડાવાય. તમામ ગ્રામીણ વિસ્તારના ખેડૂતોએ મજબૂત થવાની જરૂર છે અને આવા જ્યાં ગડબડી ચાલતી હોય ને તે લોકોને ઉઘાડા પાડવા જરૂરી છે. હું તો બોલીશ મળીશ એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશ એક એવા સરપંચની જેમની પીઠ થપાવવી જરૂરી છે.